ભાજપે નવા જિલ્લા પ્રમુખોની જાહેરાત કરી। વડોદરા ભાજપના નવા પ્રમુખ બન્યા છે રસિક પ્રજાપતિ। પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નામ જાહેર કર્યું। પોરબંદર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર ચેતના તિવારીની વરણી કરવામાં આવી છે। પોરબંદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને મહિલા આગેવાન ચેતના તિવારીને જિલ્લા ભાજપ પ્રમુખ બનાવવામાં આવતા આગેવાનો અને કાર્યકરો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે। ખેડા સહિત અન્ય જિલ્લાના ભાજપ પ્રમુખોના નામની પણ વરણી કરવામાં આવી છે। મહેસાણામાં લગ્ન દરમિયાન માથાકૂટ। વડનગરના અર્જુન બારી વિસ્તારમાં માથાકૂટ થઈ। વાહનોમાં તોડફોડ, એક કાર સળગાવી નાખી। આ માથાકૂટમાં 2 લોકોને ઈજા પહોંચી છે। 2 ટોળા વચ્ચે માથાકૂટમાં મારામારી થઈ હતી। સમગ્ર મામલે બંને તરફે ફરિયાદની તજવીજ હાથ ધરાઈ છે। રાજકોટના ગોંડલમાં પાટીદાર અગ્રણી અલ્પેશ કથિરિયા અને ગણેશ જાડેજા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે। ત્યારે રવિવારે અલ્પેશ કથિરિયાના ગોંડલ પ્રવાસ દરમિયાન તોડફોડ અને બબાલ થઈ હતી, જે મામલે વધુ એક ફરિયાદ નોંધાઈ છે। અલ્પેશ કથિરિયાના આગમનને લઈને ગણેશ જાડેજાના કાર્યકરોએ તેના વિરોધમાં અનેક જગ્યાએ બેનર લગાવ્યા હતા, જે બેનરોને કોંગ્રેસના અગ્રણી દિનેશ પાતરે ફાડી રસ્તા પર ફેંકી દેતા તેની સામે ગુનો નોંધાયો છે। ગોંડલ શહેર પોલીસે બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। કોલકાતાની હોટલમાં આગ લાગવાથી 15 લોકોના મોત થયા છે, જ્યારે 22 લોકોને બચાવી લેવામાં આવ્યા છે। મધ્ય કોલકાતાના ફાલપટ્ટી મછુઆ નજીક એક હોટલમાં આગ લાગવાની ઘટના બની હતી। આગની ઘટના રાત્રે લગભગ 8:15 વાગ્યે ઋતુરાજ હોટલના પરિસરમાં લાગી હતી। બોટાદના જીનિંગ મિલમાં આગની ઘટના। પાળિયાદ રોડ પર આવેલ મિલમાં આગ લાગી। શ્યામ કોટન ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગતા 20,000 મણ જેટલો કપાસનો જથ્થો બળીને ખાખ થઈ ગયો। બોટાદ ફાયર બ્રિગેડ પાસે પૂરતી સુવિધા ન હોવાને કારણે સ્થાનિક પાણીના જથ્થા અને ખાનગી પાણીના ટેન્કર સાથે જ ફાયર એક્ટિંગની મદદથી આગ બુઝાવવાનો પ્રયાસ છે તે કરવામાં આવ્યો છે। ફાયર એક્ટિંગની મદદથી આગ બુઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હવામાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા। મોટી સંખ્યામાં રોડ પરથી પસાર થતા લોકો ધુમાડાના ગોટા જોઈને એકત્ર થઈ ગયા। ફાયર વિભાગમાં માત્ર એક જ ફાયર ફાઇટર હોવાથી આગને કાબૂમાં લેવામાં મુશ્કેલી સર્જાઈ હતી, તો સ્થાનિક લોકો દ્વારા પોતાના પાણીના સંગ્રહ અને ફાયર એક્યુપ્રેશર અને ખાનગી ટ્રેક્ટર મારફતે પાણીના ટેન્કર દ્વારા આગ બુઝાવવા માટેના પ્રયત્નો યથાવત જોવા મળ્યા। આગ લાગવાનું કારણ અકબંધ છે, પરંતુ આ આગમાં લાખો રૂપિયાનો કપાસ બળીને ખાખ થઈ ગયો છે। જૂનાગઢના ધારાગઢ દરવાજા વિસ્તારમાં ડેમોલિશનની કામગીરી। પ્રથમ તબક્કામાં 59 મિલકતોનું ડેમોલિશન હાથ ધરવામાં આવ્યું। 50 કરોડની જમીન ખુલ્લી કરવાની કામગીરી શરૂ કરવામાં આવી। 16,000 ચોરસ મીટરમાં ડેમોલિશનની કામગીરી કરાઈ છે। 10 ટ્રેક્ટર અને 10 જેસીબીની મદદ લેવાઈ છે, તો 400થી વધુનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે। કુલ 59 જેટલી મિલકતો છે જે ગેરકાયદેસર રીતે બનેલી છે, એને અમે પ્રથમ તબક્કામાં તોડી રહ્યા છીએ। એમની પાસે કોઈ પ્રકારના આધાર પુરાવા નહોતા। કલમ 61ની નોટિસ અને 202ની કાર્યવાહી કરી અને ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવેલી છે। લોકો પાસે આધાર પુરાવા પણ માંગવામાં આવેલા હતા, પણ એમની પાસે કોઈ આધાર પુરાવા હતા નહીં। વિશાખાપટ્ટનમમાં શ્રી વરાહલક્ષ્મી નરસિંહ સ્વામી મંદિરમાં એક ઘટના બની, જ્યાં મંદિરમાં ચંદનોત્સવ ઉત્સવ ચાલી રહ્યો હતો તે સમયે 20 ફૂટ લાંબો ભાગ ધરાશાયી થતા 7 લોકોના કરુણ મોત નીપજ્યા છે।